નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 3ના ગુજરાતી વિષયના પાઠ નંબર 4 સસલાની પાછળ કૂતરું તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. આપણે આ ચેનલ ઉપર ધોરણ 3ના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો. ચાલો ગાઈએ ગીતડું. જૂતાજીના દાક્તર. કોણ છે જૂતાજીના દાક્તર? મોચી. માપો જરાક નાડી, બીમાર મારું ચપ્પલ. બીમાર મારું ચપ્પલ એટલે કે તૂટી ગયું છે મારું ચપ્પલ. દવા કરો ને સારી, મને ડંખે વારે વારે. તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને, આપો તમે સુધારી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ના જે તમામ સ્વાધ્યાયના સોલ્યુશનને તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને જોઈએ. આપણે આગળ આકૃતિ બનાવો અને તેના આધારે જવાબ લખો. તો અહીં તમને જે 1 નંબર ઉપર આકૃતિ આપેલી છે, ત્યાર પછી 2 નંબર ઉપર આકૃતિ આપેલી છે. તો કે પહેલી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી? તો જવાબ આવશે 26. નંબર 2, પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનેલા છે? તો 14. નંબર 3, બીજી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી? 13. નંબર 4, બીજી આકૃતિમાં કેટલા ચોરસ બનેલા છે? તો જવાબ આવશે 4. નંબર 5, આકૃતિ 1 કરતાં આકૃતિ 2માં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડી? તો જવાબ આવશે 13. ત્યાર પછી જોઈએ આપણે આગળ શબ્દ ચિત્ર ઓળખો અને શબ્દ લખો. જોઈએ, અહીં તમને શબ્દ ચિત્ર આપેલું છે, તો આપણે અહીં શબ્દ આવશે બારમાસી. બીજું ચિત્ર છે તેમાં નાક. ત્રીજું ચિત્ર તો બગલો. ચોથું ચિત્ર છે તેમાં ડાળી. 5 નંબરનું ચિત્ર તેમાં આંખ. 6 નંબરના ચિત્રમાં ઝાડ. ત્યાર પછી 7 નંબરના ચિત્રમાં ધજા. 8 નંબરના ચિત્રમાં દડો. 9 નંબરના ચિત્રમાં ટિફિન. ત્યાર પછી આપણે આગળ જોઈએ, ખોટો શબ્દ પર ચોરસ કરો. નંબર 1, જર્જ કાળગ કે કાગળ વચ્ચે રંગબેરંગી વિમાન બનાવે છે. તો કાળગ ઉપર ચોરસ બોક્સ. નંબર 2, દાદા રકાબીમાં કે રબાકીમાં કોફી પીવે છે. તો રબાકી ઉપર ચોરસ. નંબર 3, પેન્સિલથી કે પેન્સિલથી લખેલું ભૂંસી શકાય છે. તો પેન્સિલથી, તો એના ઉપર ચોરસ. નંબર 4, મેઘાએ લાલ રંગના ફુગ્ગા ફૂલાવ્યા. તો રંગ ઉપર ચોરસ. નંબર 5, અગજર કે અજગર ઝાડને વીંટાઈ ગયો. તો જવાબ આવશે અગજર ઉપર આપણે ચોરસ કરીશું. નંબર 6, વાળ કાપવા વાળંદ કે વાણંદ પાસે જવું પડે. તો વાણંદ ઉપર બોક્સ ચોરસ. નંબર 7, ફિરદૌસ નમૂના પ્રમાણે કે પ્રણામે કાગળનો પંખો બનાવે કે બવાને છે. તો આપણે પહેલામાં પ્રણામે અને બીજું બવાને. નંબર 7, છવા છો છવાચ શ્વાસોશ્વાસ બોલવામાં તકલીફ કે તલકીફ પડે. તો આપણો જવાબ આવશે શ્વાસોચ્છ્વાસ ઉપર ચોરસ અને તલકીફ પર ચોરસ. નંબર 9, અહીં અલગ આગળ રંગના કાગળના ટુકડા ચોટાડો. તો આગળ અને ચોડાતો. નંબર 10, જબેલી કે જલેબી સાથે ફાફડા કે ફાડફા ખવાય. તો જબેલી અને ફાડફા ઉપર ચોરસ. નંબર 11, મેં ઘરમાં ગમર કે ગરમા ગરમ દધું કે દૂધ પીધું. તો ગરમા ગમર અને દધું ઉપર ચોરસ. ગીત જોઈએ, આંગળાનો જાદુ. આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ. મારા આંગળામાંથી 2 હરણ બની જાય, ઊંચા કાન કરીને એ તો ઠેકડા
મારતા જાય. મારા આંગણામાંથી પતંગિયું બની જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય. મારા આંગણામાંથી માછલી બની જાય, પાણીમાં એ સર તરતી ઉપર નીચે થાય. આંગળાથી પેન્સિલ પકડું ચિત્રો સરસ દોરાય, આંગળાથી પીછી પકડું રંગો નવા ભરાય. ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય, કાનમાં જઈને ખણખણ કરતી આવું ન કરાય. આ પ્રકાશ પારેખે મસ્ત મજાનું ગીત લખેલું છે. કહો. નંબર 1, તમને આંગળાનો કયો જાદુ સૌથી વધારે ગમ્યો? ફરીથી કરી જુઓ. તો કે અમને પતંગિયાના આંગળાનો જાદુ સૌથી વધારે ગમ્યો. નંબર 2, તમને બીજી વાર ગાવાનું મન થાય તેવી પંક્તિ લખો. તો કે આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ. નંબર 3, ગીતની જે લીટી પંક્તિ તમને યાદ હોય તે સૌને સંભળાવો. તો મારા આંગળામાંથી માછલી બની જાય. નંબર 4, આંગળાની મદદથી તમે બીજા ક્યાં ક્યાં કામ કરી શકો? તો અહીં આપણો જવાબ આવશે કે આંગળાની મદદથી લખવું, પીવું, ખાવું, પકડવું વગેરે બીજા કામ કરી શકીએ. આંગળાની મદદથી જે કામ ન થાય તેની ઉપર ચોકડી કરો. તો જોઈએ આપણે. ચોકડી કરીશું રડવું, ગાવું, હસવું, જોવું. શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો. તો જોઈએ નંબર 1 ને સાચું વાક્ય બનાવીએ. અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા. બીજું વાક્ય, નમ્રતા અને વિક્રમ હોશિયાર છે. 3 નંબરનું વાક્ય, પતંગિયું ફૂલ પર બેસે છે. 4 નંબરનું, ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ ગયા. નંબર 5, હરણ ઊંચા કાન કરીને ઠેકડા મારે છે. નંબર 6, અશોક મગધનો રાજા હતો. નંબર 7, ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે. નંબર 8, મારા આંગળામાંથી પાણીમાં તરતી માછલી બને છે. નંબર 9, કાગડાએ સ્ટ્રોથી લીંબુ શરબત પીધું. નંબર 10, છોટા ભીમ પરક્રમો કરે છે. ઓળખો. ટ્ર પર ગોળ કરો. તો અહીં ટ્ર ઉપર આપણે આ રીતના ગોળ કરીશું. ત્યાર પછી ડ્ર પર ગોળ કરો. તો અહીં ડ્ર ઉપર આપણે આ રીતના ગોળ કરીશું. ત્યાર પછી આગળ ક્ર પર ગોળ કરો. તો અહીં શબ્દો આપેલા છે તો આ રીતના આપણે ક્ર ઉપર ગોળ કરીશું. મ્ર ઉપર ગોળ કરો તો આપણે આવી રીતના મ્ર આપેલા છે તો મ્ર ઉપર આપણે ગોળ કરીશું. જુઓ અને વાંચો. નંબર 1, હંટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. બપોરના તાપમાં એક ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો અને એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું નીકળ્યું. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. તે ફાસ્ટું સસલાની પાછળ દોડ્યો. ફાસ્ટું સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું અને એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો. તો ફાસ્ટું સસલું તો જંગલની બહાર નીકળી ગયું. થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો પાછો ફર્યો અને હંટ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. તો હંટ્રિક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા? એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે, તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડમાં ફેર હતો ને, સમજ્યા? કહો. નંબર 1, ચિત્ર 5 જોઈને તમને શો વિચાર આવ્યો? તો કે ચિત્ર 5 જોઈને વિચાર આવ્યો કે સસલાનો શિકાર માટે શિયાળના મોંમાં પાણી આવ્યું. નંબર 2, વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું, કેમ? તો જવાબ આવશે આપણું ફાસ્ટું સસલું અને એક્સપ્રેસ ડોગીનું વાક્ય યાદ રહી ગયું, વારંવાર આવતું હોવાથી. નંબર 3, તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો, કેમ? તો કે ના,
કારણ કે કૂતરું માણસ કરતાં વધારે ઝડપથી દોડી શકે. નંબર 4, તમે દોડીને જતા હોય, થોડા થાકી જાઓ પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? તો જવાબ આવશે કે અમારી પાછળ કૂતરું દોડે તો અમે પણ દોડીએ. સાચા વિકલ્પ સામે ખરું કરો. નંબર 1, ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડતું હતું. તો અહીં આપણો જવાબ આવશે એક્સપ્રેસ ડોગીથી બચવા. નંબર 2, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા એટલે? તો આપણો જવાબ આવશે કે ફાસ્ટું સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું. નંબર 3, આ વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? તો અહીં આપણો જવાબ આવશે કે ફાસ્ટું સસલાને. કૌંસમાં આપેલ શબ્દોને યોગ્ય સ્થાને મૂકો અને ફકરાને મોટેથી વાંચો. તો જોઈએ, હંટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠો હતો. તેણે થોડે દૂર એક્સપ્રેસ ડોગીને જોયું. એટલામાં ફાસ્ટું સસલાભાઈ દોડતા દોડતા આવ્યા. આગળ ફાસ્ટું સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું. ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડે અને તેથી એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો. ફાસ્ટું સસલું જંગલની બહાર નીકળી ગયું. વાક્ય ધ્યાનથી વાંચો. 2 વાર શબ્દ વપરાય ત્યાં નીચે લીટી કરો. જોઈએ નંબર 1, અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા. તો જવાબ આવશે દોડતા દોડતા. નંબર 2, હાથી હાંફતા હાંફતા કીડીબેન પાસે ગયા. હાંફતા હાંફતા. નંબર 3, ઇમરાનનો દડો પડતા પડતા પકડાઈ ગયો. તો પડતા પડતા. નંબર 4, અક્ષરા ટીવી જોતા જોતા ઊંઘી ગઈ. તો જોતા જોતા. નંબર 5, મોબાઈલમાં વાત કરતા કરતા હસવું આવ્યું. તો કરતા કરતા. નંબર 6, નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા. તો ફરતા ફરતા. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 નીચે નવી સ્વાધ્યાયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને ચિત્ર સાથે જોડો. તો જોઈએ આપણે, એક પગવાળો માણસ. તો આપણે ચિત્ર જોડીએ. ચિત્ર સાથે જોડીશું. કાળી ટોપીવાળો ધોળો માણસ. હું અને જોઉં છું પણ એ મને નથી જોતો. અરીસો. મારે તો ઘણી આંખો, એને ખેંચીને ચાખો. તો અહીં જવાબ આવશે, અહીં ચિત્ર સાથે આપણે જોડીશું. એટલે કે સીતાફળ. સાંકડી ગલીને છેડે તલાવડી. તો અહીં ચમચો. તમારા ઉપરથી ચાલ્યું જાય તો તમને કંઈ ન થાય એવું કયું વાહન? તો વિમાન. મને કાપે એટલે લોકો ગીત ગાય છે. કેક. સીટી એની ઘર ઘર વાગે, આવું ને એ ખાવાનું એ ઝટપટ બનાવે. કુકર. 4 પગ હોવા છતાં ચાલી શકતું નથી. ટેબલ. કયો શબ્દ સાચો? સાચા શબ્દ પર ગોળ કરો. જોઈએ આપણે, ટાયર. ત્યાર પછી ડામ. ત્યાર પછી આગળ ડામર અને ઠાંગા ઠૈયા. ત્યાર પછી એનામાં કકળાટ અને મઢુલી. ત્યાર પછી ટીલડી અને હોય. ત્યાર પછી ચચળાટ અને સોય. ત્યાર પછીના 2 શબ્દોમાં ઠળિયો અને ધડધડાટ. ત્યાર પછીના શબ્દોમાં ઢાળિયું અને ઝળહળ. ત્યાર પછી કાગળ. આગળ જોઈએ તો કે મને ઓળખો. જોઈએ આપણે, નંબર 1, ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે. તો જવાબ આવશે પતંગ. નંબર 2, પાણીમાં હું તરું છું, બહાર કાઢો તો મરું છું. જવાબ આવશે માછલી. નંબર 3, હલ્લો હલ્લો કહી પડે વટ, કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો. જવાબ આવશે મોબાઈલ.
નંબર 4, 2 આંખોને રાખું અળસી સુગંધ પારખું હું સઘળી. જવાબ આવશે નાક. નંબર 5, મારે રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું. પતંગિયું. નંબર 6, 3 અક્ષરનું નામ મારું પહેલો અને બીજો અક્ષર હર છે અને બીજો અને ત્રીજો અક્ષરો રણ છે. હરણ. નંબર 7, હું ગણપતિનું વાહન છું, હું ચૂચું કરું છું. ઉંદર. વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો, જેમાં વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક જેના તમને અહીં સ્કેનરો આપેલા છે, જેમાં તમે સ્કેન કરી અવનવી ચેનલો પર જોડાઈ શકો છો અને તમે વિડીયો અને PDF પણ તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પાઠ નંબર 4ના સંપૂર્ણ સોલ્યુશન 5ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.